ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणिस्थः श्रुतं मे मा प्रहासेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। तेपन्ना श्लोक तथापि शास्त्रसिद्धेन व्यवहारेण बोधुना वक्ष्यामः परमात्मानम् राजानमिव बन्दिनः। शब्दबोधौ द्विधा दृष्टौ लौकिकैर्वादिभिस्तथा अहं नाहमिति प्राज्ञाः अर्थद्वैधं तथानयोः। घट इत्यादिको योऽयम् व्यवहारोऽत्र लौकिकः। शब्द प्रत्यय बोधात्मा स्यात् सोऽप्येतद्विवर्जिते। वादिशब्दो हृदिज्ञानम् अर्थो भूम्यादिसंस्थितः। कथं स शब्दबोधात्मा भवेद्भ्रान्तिं विना नृणाम्। આમ તો આત્મતત્વ વાણી અને મનથી પર છે, છતાં પણ તથાપિ શાસ્ત્ર સિદ્ધેન વ્યવહારેણ, છતાં પણ શાસ્ત્ર સિદ્ધ વ્યવહારથી અર્થાત અધ્યારોપ અપવાદ ન્યાયથી વક્ષ્યામઃ પરમાત્માનમ, જે પરમાત્મા છે એના વિશે અમે જરૂર વ્યાખ્યા કરશું. રાજાનેવ બંદિનઃ, પરમાત્માની વ્યાખ્યા એટલે તમારી વ્યાખ્યા કરશો. તો અમારી વ્યાખ્યા શું કરવાની હોય? રાજાનેવ બંદિનઃ, રાજા સુતેલો છે એની વ્યાખ્યા થાય છે. બંદીજનો હોય એ સુતેલા રાજાની વ્યાખ્યા કરતા હોય, અર્થાત એના પરાક્રમોની ગાથા ગાતા હોય. એનું શૌર્ય, એનું વીર્ય, એનું પરાક્રમ આ બધું જયારે ગાય ત્યારે પછી રાજા જાગ્રત થાય.
અર્થાત રાજા જે છે એ વિશેષ ગાન કરવામાં આવે, જે પ્રાપ્ત છે જે વાસ્તવિક છે એ જ કહેવામાં આવે. એવું નથી કે બંદી લોકો રાજાની બીજી ખુશામત કરતા હોય, રાજાના જે પરાક્રમો છે એ જે કંઈ ઐશ્વર્ય છે એ બધાની જ ગાથા કરતા હોય અને એ સામે રાજાને ભાન થાય કે મારી વાત થઈ રહી છે અને રાજા જાગૃત થાય. બસ એ રીતે આ પરમાત્માને કહેવામાં આવી રહ્યું છે, પરમાત્માની ગાથા કહેવામાં આવે છે. પરમાત્માનું જે ઐશ્વર્ય અથવા તો પરમાત્મા જે સ્વરૂપ છે એનું વાસ્તવનું ગાન કરવામાં આવે છે. તો શ્રુતિ અર્થાત વેદ તો બંધીજન જેવા છે, પરમાત્મા જેવો છે તેવું જ ગાન કરનારા છે. પરમાત્મા સુતેલો છે અને જયારે એના ગાન કરવામાં આવે તત્વમસી તું બ્રહ્મ છે, તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, આ પ્રકારે જયારે કહેવામાં આવે ત્યારે એને હા તો મારી વાત થઈ રહી છે એમ કરીને એ જાગૃત થાય. બસ તો જેવી રીતે સુતેલા રાજાને બંદીજનો જાગૃત કરતે વખતે સુત અજ્ઞાની નિદ્રામાં સુતેલા આ પરમાત્માને શાસ્ત્રરૂપી બંદીજનો ઉઠાડે જાગૃત કરે. આ પદ્ધતિ છે. કારણ કે પરમાત્મા પર અધ્યારોપ થયેલો છે. પરમાત્માએ પોતાના પર જાણે કે આ જીવ પણ અધ્યારોપ કરેલો છે, તેથી અવિદ્યા નિદ્રામાં સુતેલો છે. તો એના વાસ્તવિક સ્વરૂપનું કથન કરવા દ્વારા એ પરમાત્માને જગાડવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા છે. આમાં શાસ્ત્રીય પ્રક્રિયા કઈ છે? જે ઊંઘે છે એને જગાડવાનું છે. કઈ રીતે? એ જે છે એના સ્વરૂપનું જ ગાન કરીને. એવું કરવાની કેમ જરૂર પડી? કે ઊંઘે છે. શેમાં ઊંઘે છે? અજ્ઞાની નિદ્રામાં સુતેલો છે, તેમાંથી જગાડવાનો છે. હવે અજ્ઞાની નિદ્રા કેવી છે? તો હવે પહેલું વાક્ય આપણે સમજાવે છે 22ના પાના પર. ઓમ આત્મા વા ઇદમેક એવાગ્રાસી નાન્યત કિંચન મિશત. તો આત્મા વૈ ઇદમ, ઇદમ એટલે જગત. અગ્રે અર્થાત પ્રકટ થયા પહેલા પ્રારંભમાં આસિત હતું. આ જગત પોતાની ઉત્પત્તિ પહેલા, જગત પોતાના પ્રગટ પહેલા હતું. શું હતું? આત્મા હતું. આ જગત આત્મા હતું. કેવો આત્મા? એકમેવ, એકમાત્ર આત્મા હતું. આ એવકારને કારણે આત્માને કાંઈ જ નહોતું પણ કહેવાનો હેતુ છે. છતાં ઉપનિષદ પોતાના શબ્દમાં કહે છે નાન્યત કિંચન મિશત. આ જગત આત્મા હતું, આ બધા ઘડાઓ માટી હતા. એમ કહીને આત્માને અર્થાત પરમાત્માને જગતના કારણ રૂપે અહીંયા આગળ પ્રસ્તુત કરવામાં આવે છે. મહત્વની વસ્તુ છે. જ્યારે એમ કહેવામાં આવે કે બધા અલંકારો એમની ઉત્પત્તિ પહેલા સુવર્ણ હતા, એટલે કે સુવર્ણ અલંકારનું કારણ છે. કાર્યની પહેલા જે વિદ્યમાનોને આપણે કારણ કહીએ. તો આ બધા ઘડાઓ પોતાની ઉત્પત્તિ પહેલા માટી હતા, બધા અલંકારો પોતાની ઉત્પત્તિ પહેલા સુવર્ણ હતા, તેમ સમગ્ર જગત પોતાની ઉત્પત્તિ પહેલા આત્મા હતું. તો જેવી રીતે તો આ રીતે કારણનો બોધ આપવામાં આવે છે કે બધા અલંકારનું ઉપાદાન કારણ સુવર્ણ છે, બધા ઘડાનું ઉપાદાન કારણ માટી છે. તે રીતે આ સમગ્ર જગતનું કારણ આત્મા છે. આ વાક્યથી આત્માને જગતના કારણ રૂપે પ્રસ્તુત કરવામાં આવે. તો કેવો આત્મા જગતનું કારણ છે? સવિશેષ આત્મા કે નિર્વિશેષ આત્મા? કયો આત્મા જગતનું કારણ છે? તો એક એવ આસીત અથવા સજાતે વિજાતે સ્વગત ભેદ શૂન્ય. નિર્વિશેષ પરમાત્મા છે એ જગતનું કારણ છે. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા નિર્વિશેષ પરમાત્મા હતો. નાન્યત કિંચન મિશત. આત્મા સિવાય અન્ય કંઈ જ પણ ન હતો. ન મિશત. તો કોઈ આંખ ખોલનારું, ચેષ્ટા કરનારું, જીવંત જળ કે ચેતન કશું જ ના હતું. ત્યાં ભાઈ અધ્યારોપ શરૂ થયો. ઈક્ષત લોકાનું સૃજયતી. એ આત્માએ ઈક્ષણ કર્યું, વિચાર કર્યો, સંકલ્પ કર્યો, ઈચ્છા કરી કે હું આ લોકનું જગતનું સર્જન કરું. તો અધ્યારોપ કહેવા માટે જે વાસ્તવિકતા છે, અધિષ્ઠાન જે છે એની પહેલા વાત કરવામાં આવી. આ સમગ્ર જગતનું અધિષ્ઠાન આત્મા છે.
એના પર જગતનો અધ્યારોપ થયો. તો આત્મા શબ્દનો પ્રયોગ થયો. આત્મા તો આપણે બધા જાણીએ છીએ. આત્મા એટલે હું? તો ઉપનિષદ જે આત્માની વાત કરે છે તે આપણે સમજીએ એ આત્મા છે કે બીજો આત્મા છે એ કહેવા માટે કેવી રીતે વ્યવહારમાં ભ્રમ રહેલો છે. આપણે આપણા પોતાના વિશે અને જગતના પદાર્થો વિશે ખ્યાલ સેવીએ છીએ એ કેવા ભ્રમ ભરેલા છે. આ 7 ભ્રમ અધ્યારોપ કેવો એમાં છે એ ગ્રંથકાર આપણને પહેલા શીખવા માંગે છે. બહુ સરસ રીત છે કે ભ્રમ બતાવવાની એક રીત બતાવે છે. એક દૃષ્ટાંત આપવામાં આવ્યું. ઘટ ઇત્યાદિકોયમ વ્યવહારોત્ર લૌકિક. તો હવે કોઈ પણ લૌકિક વ્યવહાર લઈએ, શબ્દ પ્રયોગ લઈએ, એમ તો આ ઘટ આ ઘડો આ પદાર્થને ઘડો કહેવામાં આવે છે. શબ્દ પ્રત્યય બોધ્યાત્મા સ્યાત. આ ઘડો શબ્દ છે, ઘડા શબ્દથી કેટલી વસ્તુનો નિર્દેશ થાય છે. એક તો ઘડો શબ્દ છે, સાથે ઘડા નામનો એક ઘટાકાર વૃત્તિ છે, અર્થાત ઘડો નામનો એક ખ્યાલ મનમાં છે. બોધ્ય એ ખ્યાલ દ્વારા, શબ્દ અને પ્રત્યય દ્વારા બોધ્ય જેને પ્રગટ કરવામાં આવે છે એ પદાર્થ છે. બોધ્ય કયો ને? બોધ્ય એટલે જે વસ્તુને પ્રગટ કરવામાં આવે છે. બોધ્ય છે જેનો બોધ આપવામાં આવે છે. ઘડો શબ્દનો પ્રયોગ કરવામાં આવે અને ત્યારે મનમાં ઘડો જે ખ્યાલ જન્મે એ શબ્દ અને ખ્યાલ દ્વારા શેને પ્રગટ કરવામાં આવે છે? આ પદાર્થને પ્રગટ કરવામાં આવે છે. તો કહે છે કે શબ્દ પ્રત્યય બોધ્યાત્મા. આ ઘડો જે છે એ શેનો આત્માનું સ્વરૂપ કેવું છે? શબ્દ પણ ઘડો છે, આ ખ્યાલને પણ ઘડો કહેવામાં આવે છે, પદાર્થમાં ઘડો કહેવામાં આવે છે. કોયમર્થ ઇતિ પૃષ્ઠે. પ્રશ્ન જણાવ કે આ પદાર્થ કયો છે? આપણે કઈ ઘડો. કેમ જ્ઞાનમ? તમારા મનમાં જે ખ્યાલ કયો છે? તો કે ઘડો. કયો શબ્દ? એના માટે કયો શબ્દ વાપરો છો? તો કે ઘડો. આમાં શબ્દ એ પ્રકાશક છે. આ પદાર્થ છે પ્રકાશ છે. પ્રકાશ એટલે કે આ શબ્દ છે પદાર્થને પ્રગટ કરે છે. મનમાં ખ્યાલ છે પણ પદાર્થને પ્રગટ કરે છે. એમ કહેવાય કે આપણા મનમાં જે વૃત્તિ છે, જ્ઞાન છે કે બોધ છે એ પોતાના વિષયને પ્રકાશિત કરે છે. આમ ઘટાકાર વૃત્તિ જેને આપણે ઘટનું જ્ઞાન કહીએ, ઘટનો બોધ કહીએ, એ ઘટ નામના પદાર્થને પ્રકાશિત કરે છે. તે રીતે આ ઘટ શબ્દ છે એ શબ્દ પણ પોતાના અર્થને પ્રકાશિત કરે છે. તો આમાં શબ્દ અને બોધ જે છે એ પ્રકાશક છે અને અર્થ છે ઘડો પદાર્થ છે. કેવો છે? પ્રકાશ્ય છે. પણ આપણે જયારે ઘડો શબ્દ વાપરીએ ત્યારે આ ત્રણેયનું ભેદ થઈ જાય છે. ઘડો પદાર્થ પણ અંદર આવી ગયો એને પણ ઘડો જ કહીએ, જે વૃત્તિ છે એને પણ ઘડો જ કહીએ, શબ્દ છે એને પણ ઘડો જ કહીએ. વાચ શબ્દ તો ગ્રંથકાર ધ્યાન દો કે જો આ ઘટ શબ્દ જે છે એ ક્યાં રહેલો છે? વાણીમાં રહેલો છે. હૃદય જ્ઞાનમ. અને આ ઘડાનું જે જ્ઞાન છે કે આ ઘડો છે એ ઘટાકાર વૃત્તિ ક્યાં રહેલી છે? હૃદ અર્થાત મનમાં રહેલી છે. અર્થો ભૂમ્યાદિ સંસ્થિત. આ ઘડ નામનો પદાર્થ છે એ ભૂમિ વગેરે કોઈ પણ સ્થળે રહેલો છે. ખરેખર તો આ ત્રણ તદ્દન જુદી વસ્તુઓ છે. એનો અર્થ છે આ ત્રણ જુદા કેમ છે? કારણ કે આ ત્રણને પોતપોતાનું સ્થાન છે. ઘડો શબ્દ છે એનું પોતાનું અધિકરણ છે. સંસ્કૃતમાં સ્થાનને અધિકરણ કહેવાય. એનું અધિકરણ કયું? તો કે વાણી. જેમણે સપ્તમી 7મી વિભક્તિનો પ્રયોગ કરીએ, અધિકરણ સપ્તમી. તો વાંચી 7મી વિભક્તિ આ શબ્દનું અધિકરણ એનું સ્થાન વાણીમાં છે. પ્રત્યય ખ્યાલ કે જ્ઞાનનું સ્થાન છે એ મનમાં છે અને પદાર્થનું સ્થાન છે એ ભૂમિ કે ટેબલ પર છે. કથમ સ શબ્દ બોધાત્મા ભવેત. પદાર્થ
જે શબ્દ અને બોધ કરતા જુદો છે એ શબ્દને બોધ રૂપી કેમ થઈ શકે? ટૂંકમાં ઘડો શબ્દ જે છે, આ ઘડો પદાર્થ જે છે એનું સ્વરૂપ ઘડો શબ્દ કેમ હોય છે? ઘડો પ્રત્યય કેમ હોય છે? આ પદાર્થ શબ્દ પણ ના હોય અને પ્રત્યય પણ ના હોય, કારણ કે એ તો પદાર્થ છે. છતાં પણ આ ત્રણ માટે એક જ શબ્દનો પ્રયોગ કરવાનો ઘડો. ભ્રાંતિ વિના આ મનુષ્યમાં ભ્રાંતિ જો ન હોત તો શા માટે આ ત્રણ એકબીજા કરતા જુદી છે એ વસ્તુ માટે એક જ શબ્દનો પ્રયોગ કરે? તું શા માટે કરે? અર્થાત જેનો ભ્રાંતિ છે એ ભ્રાંતિ પણ શાના પાસે? સોપીએ વિવર્જિત. ભ્રાંતિ જયારે હોય ત્યારે કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. નિરધિષ્ઠાન ભ્રાંતિ ક્યારે પણ ના હોય. આમ સર્વની ભ્રાંતિ હોય ત્યારે કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ જેના વિશે ભ્રમ સેવાય રહેલા છે. ભ્રમ હંમેશા કશાક વજે સેવાય, કશું ના હોય ને ભ્રમ ના સેવાય. આમ દોરડા વિશે સર્પનો ભ્રમ હોય, છીપોલી વિશે ચાંદીનો ભ્રમ હોય. ભ્રાંતિ જયારે હોય, ભ્રાંતિ ત્યારે હોય છે કે જયારે કે અધ્યારોપ ત્યારે હોય છે કે જયારે અધ્યારોપ વગરનો અનારોપિત અધિષ્ઠાન ત્યાં હોય, તત્વો હોય, એના વિશે અધ્યારોપ સંભવી શકે. તો કેવી રીતે આ ઘડો શબ્દ, ઘડો પ્રત્યય, આ ઘડો અર્થ, આ ત્રણેયને ભેગા કરવામાં આવે. અર્થાત આપણા વ્યવહારમાં ભ્રાંતિ રહેલી છે. ભ્રાંતિ કેમ? ત્રણને ભેગા કરે છે અને અવિવેક કહેવાય. વિવેક રીતે વસ્તુને જુદી પાડવી. જેમ આપણે આત્મા અનાત્માનો અવિવેક. અનાત્મા એક વસ્તુ છે, આત્મા બીજી વસ્તુ છે, છતાં પણ એ બંને ભેગા કરીને આપણે એક હું એવો શબ્દનો પ્રયોગ કરતા હોઈએ, ત્યાંથી અવિવેક રહેલો છે. તેવી રીતે આ ઘડો શબ્દના પ્રયોગની અંદર અવિવેક રહ્યો છે, કારણ કે શબ્દ, પ્રત્યય અને અર્થ આ ત્રણને એમાં ભેગા કરી દેવામાં આવે છે. તેવી રીતે અહમ નાહમિતિ પ્રાજ્ઞા અર્થદ્વૈતમ તથાનયો. આ ઘડાનું દૃષ્ટાંત સમજાવવામાં આવ્યો. તેવી રીતે આપણે અહમ એ શબ્દનો પ્રયોગ કર્યો. અહમ એટલે હું, એટલે કે આત્મા. તો આ રીતે આત્મા શબ્દના પ્રયોગની અંદર પણ ત્રણ વસ્તુ રહેલી છે. હું એવો શબ્દ પ્રયોગ જયારે કરીએ ત્યારે હું શબ્દ છે, એનું સ્થાન વાણીમાં છે. હું ને ખ્યાલ છે એ ક્યાં છે? મનમાં છે. અને હું એક વાસ્તવિક છે આત્મા, એ ક્યાં છે? જ્યાં છે ત્યાં છે, પોતાના સ્થાનમાં છે. તો આપણે જયારે હું શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે આ ત્રણને ભેગા કરી દેવામાં આવે છે. શબ્દ હું, પ્રત્યય હું અને વસ્તુ હું, આ ત્રણ માટે એક જ શબ્દનો પ્રયોગ કરવો. એનો હું અર્થાત આત્મા વિશે આપણા જીવનમાં ભ્રાંતિ વિદ્યમાન છે. ઉપનિષદે આપણને આત્માનો અર્થાત હુંનો બોધ આપવાની જરૂર કેમ પડે? કારણ કે આપણા જીવનમાં હું વિશે, આત્મા વિશે ભ્રમ સેવાય. આપ શા પરથી કહો છો કે હું વિશે ભ્રમ સેવી રહ્યા છે? કારણ કે તમે પૂછો કે આત્મા એટલે કોણ? તો કે હું. આત્મા શબ્દ તો કે હું. આત્માને કયો શબ્દ હતો? હું. આત્મા જે ખ્યાલ છે ને એને પણ હું કહીએ છીએ. મનમાં જે ખ્યાલ જન્મે છે, જીવ છું, સંસારી છું, કરતા છે, ઉપભોક્તા, એ પણ હું. એમણે શબ્દ પણ હું અને ખરેખરી વસ્તુ જે પણ હું. આમ ત્રણેયની ભેસ ચાલે છે. એને સંકીર્ણ, સાંકર્ય. તો હવે આગળ કહે છે કે કેવી રીતે, હજી આગળ થોડું સમજાવે છે કે ઘટ શબ્દ આપણે જયારે વાપરીએ તો તમે આ ત્રણ જુદા છે એમ કેમ કહો છો? પ્રશ્ન કરે છે. શા માટે એમ કહો છો કે ઘડો પદાર્થ જુદો, ઘડો શબ્દ જુદો, ઘડો બોધ જુદો, આ બધા જુદા જુદા છે એવું આપ શા માટે કહો? કે જો બધાને એક માનીએ તો ઘણો ગૂંચવાડો થાય. શબ્દાર્થ પ્રત્યાનામ તાદાત્મ સ્વીકારે વ્યાઘાતો ભી આયાતી.
શબ્દ, અર્થ અને પ્રત્યય. હવે આટલા શબ્દો તો આપણે આવડવા જોઈએ. આખો દરમિયાન ક્યાંય ક્યાં ના કરવાનું. અર્થ એટલા પદાર્થ, પ્રત્યય એટલે ખ્યાલ, શબ્દ એટલે શબ્દ. તો શબ્દ, પ્રત્યય અને અર્થ આ ત્રણ આપણે એક જ માની લઈએ તો વ્યાઘાત એટલે કે ન્યાય વિરુદ્ધ એક નિયમ છે. નિયમનો ભંગ થાય છે. જીવનમાં કેટલાક નિયમો છે અને એ નિયમની વિરુદ્ધ આપણે કહીએ તેને વ્યાઘાત કહેવાય. હું એમ કહું કે હું તો મૂંગો છું, ધારો કે શું કહું, હું મૂંગો છું, પણ આ બોલવું અને મૂગા પણ પરસ્પર વિરુદ્ધ છે. જે મૂગો એ બોલી ના શકે, નિયમ છે. બોલી શકે મૂગોનો નિયમ છે. હું મૂગો છે નિયમનો ભંગ થાય, એમ વ્યાઘાત. તેવી રીતે જે વસ્તુ જુદી જુદી હોય એક કહેવી એનું નામ વ્યાઘાત. નિયમ છે, નિયમની વિરુદ્ધ છે. તો વાસ્તવમાં ત્રણ એકબીજા કરતા જુદા છે, છતાં પણ એક માનવામાં વ્યાઘાત એટલે કે આ ન્યાયનો વિરોધ રહેલો છે. કેવી રીતે? તો 57માં શ્લોકમાં કહે છે, 32માં પાના પર, શબ્દબોધાવપી યદા સ્યાતામર્થૌ તદા તયોઃ પૃથગેવ હરેતાં તૌ યથા ભિન્નૌ પિતુઃસુતૌ. શબ્દબોધો અપી યદા સ્યાતામ અર્થો. શબ્દ, બોધ અને અર્થ. શબ્દ પ્રત્યય અર્થ. પ્રત્યય કહો, બોધ કહો, ખ્યાલ કહો. તો જેને આપણે શબ્દ એટલે ઘડો શબ્દ અને ઘડો પ્રત્યય ખ્યાલ એ બંને ધારો કે આ ઘડો જ હોત. ટૂંકમાં ઘડો શબ્દ, ઘડો પદાર્થ કદાચ જુદો ના હોત કે ઘડાનો ખ્યાલ પણ ઘટ જે પદાર્થ એને કદાચ જુદો ના હોત. તદા તયોઃ પૃથગેવ ભવેતાં તૌ યથા ભિન્નૌ પિતુઃસુતૌ. પરંતુ ખરેખર તો આ શબ્દ ઘડો જે છે એ ઘડો નામના પદાર્થને પ્રકાશિત કરનાર છે. આ ઘડો જે ખ્યાલ છે પણ ઘડો નામના પદાર્થને પ્રકાશિત કરનાર છે. તો પ્રકાશક હંમેશા પ્રકાશ્ય કરતા જુદો જ હોય. પિતુઃસુતૌ. આ દીકરાને જોઈએ ને બાપ યાદ આવે આપણને. ઘણી વખત ગમે તે યાદ આવે એટલે યાદ રાખવાની ગમે તે ટૂંકમાં અને જોઈએ એટલે બાપ યાદ આવવાના ઘણા કારણો હોય છે. ખબર સારા ગમે તે કારણ હોય. ટૂંકમાં દીકરાને જોઈને આપણને પિતા યાદ આવે કે કેવા એના પિતા, તું શું છે તારો બાપ કેવો હતો. ગમે તે બંને રીતે કે તું કેટલો બુદ્ધિમાન તારો, અથવા તું કેવો મૂર્ખ હતો, તારો બાપ કેવો હતો, અથવા તને જોઈને તારો બાપા યાદ આવે. ગમે તે કહીએ ટૂંકમાં કોઈ કહે આ પિતા જે છે પુત્ર છે પિતાની યાદ દેવડાવે છે. આવું કેવું દ્રષ્ટાંત, આવું કેમ આપ્યું? પુત્ર છે ને પ્રકાશક છે, પિતા પ્રકાશ્ય છે. પુત્રને જોઈએ એના વડે આપણા પિતા યાદ આવે, પિતાનો ખ્યાલ આવે. એટલે પુત્ર જે છે એ પિતાનો પ્રકાશક થયો, પિતાનું યાદ દેવડાવનાર નીકળ્યો. ટૂંકમાં પુત્ર પ્રકાશક થયો, પિતા પ્રકાશ્ય થયો. પ્રકાશક પુત્ર અને પ્રકાશ્ય પિતા બંને જુદા છે. તેથી પ્રકાશ્ય ને પ્રકાશને જુદા ન માનીએ તો વ્યાઘાત છે. પુત્ર પિતા કરતા જુદો આ નિયમ છે. પુત્ર પિતા કરતા જુદો આ નિયમ છે. ચલો, પુત્ર કેવો છે ને પિતા બંને વચ્ચે શું સંબંધ છે? પુત્ર પ્રકાશક છે, પિતા પ્રકાશ્ય છે. પુત્ર છે આપણામાં પિતાની સ્મૃતિ જન્માવે છે. એટલે પુત્ર નિમિત્ત બન્યો પિતાને યાદ કરવાનું. એ તો પુત્ર પ્રકાશક છે અને પિતા પ્રકાશ્ય છે. તો પુત્ર પિતા કરતા જુદો છે અને પુત્ર પ્રકાશક છે અને પિતા પ્રકાશ્ય છે. એનો અર્થ એ થયો કે પ્રકાશક અને પ્રકાશ્ય જુદા તો હોવા જોઈએ. પુત્ર અને પિતા જુદા છે એમાં કોઈ શંકા નથી. પેલામાં શંકા છે પ્રકાશક
શબ્દ પ્રકાશ્ય ઘડો એ બે જુદા છે કે પ્રશ્ન છે અત્યારે. એટલે દ્રષ્ટાંત આપ્યો કે પુત્ર તો જુદો જ છે પિતા કરતા, એમાં કોઈ છે. આ દ્રષ્ટાંત છે, બધાને સ્વીકાર્યું દ્રષ્ટાંત. પુત્ર પિતા કરતા જુદો છે. પુત્રને જોઈને પિતા યાદ આવે એટલે પુત્ર પ્રકાશક થયો, પિતા પ્રકાશ્ય થયા. એટલે કે પ્રકાશક પ્રકાશ્ય કરતા જુદા છે. આ નિયમ છે. છતાં તમે એમ કહો કે આ શબ્દ અને બોધ, શબ્દ ઘડો અને ખ્યાલ ઘડો એ પદાર્થ જ છે. આગળ રાખીએ તો આ શબ્દ અને બોધ તો પ્રકાશક છે, આ ઘડો પ્રકાશ્ય છે. તો પ્રકાશક અને પ્રકાશ્યને એક સ્વીકારવા પડે, તો બી પિતા અને પુત્ર એક કહેવા પડે. એ તો ના થાય. તો એનો અર્થ એ તો પ્રકાશ્ય પ્રકાશક જુદા છે. એનો અર્થ એ તો કે શબ્દ ઘડો અને પ્રત્યેક ઘડો એ પ્રકાશક છે અને આ ઘડો પદાર્થ પ્રકાશ્ય છે. બે જુદા હોવા જોઈએ. ટૂંકમાં ઘડો શબ્દનો પ્રયોગ દ્વારા આપણા ત્રણ વસ્તુ અંદર ભેગી કરી દઈએ, એમાં એ ભ્રાંતિ છે, એ હકીકત નથી. પછી આપણા વ્યવહારમાં કેવી રીતે ભ્રાંતિ સર્વત્ર પ્રવર્તમાન છે બતાવ્યું. ભ્રાંતિ કોને કહેવાય સમજણ પહેલા. એવી રીતે આ ઘડોના દ્રષ્ટાંત થયું. આપણો વિષય હોય આત્મા. તો ગ્રંથકાર આપણના જે મંત્ર છે ને, આત્મા વા ઇદમ એક એવાગ્રાસીત, એમાં જયારે ઉપનિષદ આત્મા શબ્દનો પ્રયોગ કરે ત્યારે એ આત્માનો શું અર્થ કરવો જોઈએ? તો કે આત્મા એ નિર્વિશેષ કે નિષ્પ્રપંચ આત્મા છે. તો હવે 58 શ્લોકમાં કહેશે આગળ, અહમ શબ્દ પ્રત્યયો આત્મા વિષય ઈરિત વ્યવહારે તથા નાત્મા ત્વનહં શબ્દ બોધયો. કેવી રીતે આપણે અહમ એ શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે કોના વિશે શબ્દ વાપરીએ? આત્મા વિશે. અહમ શબ્દથી આપણે કોને મનમાં ખ્યાલ રાખીએ છીએ? આત્માનો. અથવા આપણામાં આત્મા વિશે ખ્યાલ હોય, હું વિશે ખ્યાલ હોય, એ ખ્યાલ કોને પ્રકાશિત કરે છે? આત્માને. તો જો આપણે હું એ શબ્દનો પ્રયોગ કરીએ, કોના માટે પ્રયોગ કરીએ? આ ઘડા માટે તો નહીં, જગતના કોઈ પદાર્થ માટે તો નહીં. હું શબ્દનો પ્રયોગ કોના માટે કરીએ છીએ? પોતાને માટે, મારે માટે, આત્મા માટે. સાથે સાથે હું વિશેનો ખ્યાલ આપણા મનમાં હોય છે. અત્યારે મારા મનમાં હું વિશેનો ખ્યાલ હોય, વક્તા છું. તમને ખ્યાલ હોય, શ્રોતા છું. એ વક્તાનો જે ખ્યાલ છે એ પણ કોને માટે છે? આત્મા માટે છે. તો શબ્દ હું છે એ પણ આત્મા માટે છે અને ખ્યાલ હું છે એ પણ આત્મા માટે છે. જેમ શબ્દ ઘડો એ ઘટ પદાર્થ માટે છે અને આ ખ્યાલ ઘડો એ પણ આ ઘડા માટે છે. માટે આપણે કહ્યું કે શબ્દ અને પ્રત્યય આ બંને ઘડાને વિષય કરે, ઘડો બંનેનો વિષય છે, ઘડાને બંને પ્રકાશિત કરનાર છે. તો ઘડાને વિષય કહેવાય અને પેલા બેને કહેવાય પ્રકાશક. તેવી રીતે અહમ શબ્દનો પ્રયોગ કરીએ કે હું શબ્દનો પ્રયોગ કરીએ અને હું વિશેનો ખ્યાલ હોય, આ શબ્દ અને ખ્યાલ બંનેનો વિષય કયો છે? આત્મા બંનેનો વિષય છે. અહમિતિ આકારકસ્ય શબ્દસ્ય જ્ઞાનસ્ય ચ તાભ્યામ અવ્યક્ત આત્મા આંતરભાવ વિષયો મતઃ. હું એ જે શબ્દ છે
અને હું એ આકારનો એક પ્રત્યય છે, જ્ઞાન છે, ખ્યાલ છે, એ બંનેનો આત્મા જે છે વિષય, આત્મા વિશે, પોતાના વિશે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, એને વડે ખ્યાલ થવામાં આવે છે. કોઈ હું શબ્દનો પ્રયોગ કરે ત્યારે આપણા બેને જુદા નથી કરતા. પ્રકાશક અને પ્રકાશને જુદા નથી કરતા. આત્મા જે પ્રકાશ્ય છે અને આત્મા શબ્દ જે શબ્દને ખ્યાલ જે પ્રકાશક છે એ બેને જુદા કર્યા વગર આપણે અહમ કે હું શબ્દનો પ્રયોગ કરીએ છીએ. વિશેષણ શિનોદી તાદાત્મ્યને બધનાતી વિષય. આ લોકો વેદાંતિક લોકો વિષય શબ્દનો અવર્થ કરે છે. એક શિંજ બંધને ધાતુમાંથી, સી એટલે બાંધવું, એ સનસ્થ થઈ ગયો તો વિષિનોથી બાંધે છે. તાદાત્મ્યને બધનાતી, આપણને જે વસ્તુ બાંધનારી હોય વિષય કહેવામાં આવે છે. તો આ વિષય જે છે આત્મા વિષય છે, એ તાદાત્મ્યથી શબ્દને પ્રત્યે સાથે તાદાત્મ્ય બાંધનારો હોવાના કારણે એને વિષય કહેવામાં આવે. તો આ રીતે હું શબ્દના પ્રયોગમાં આ ત્રણેય વસ્તુ સંકળાયેલી છે, શબ્દ, પ્રત્યય અને વિષય. તથા અનાત્મા, નાહમ કે ન હું, એવું જયારે શબ્દનો પ્રયોગ કરતા એમાં પણ એનો શબ્દ, પ્રત્યય અને વિષય આ ત્રણે સંકળાયેલા છે. આ આપણો મત એટલે કે અત્યારનો આપણી ખ્યાલ છે, અત્યારે આપણી સમજ છે. તો પણ ઉપનિષદ જયારે આત્મા વા ઇદમેક એવાગ્રાસીર, એ આત્મા શબ્દનો પ્રયોગ કરે ત્યારે કયો આત્મા છે? શબ્દરૂપ આત્મા છે, પ્રત્યયરૂપ આત્મા છે, વિષયરૂપ આત્મા, ત્રણ આપણા આત્મા જ કહે છે. આત્માનું સ્વરૂપ કયું? શબ્દ, પ્રત્યય, બોધ્યાત્મા. એક શબ્દરૂપી આત્મા છે, એક ખ્યાલ રૂપી આત્મા છે, એક ખરેખરો આત્મા છે. તો જયારે ઉપનિષદ આત્મા શબ્દનો પ્રયોગ કરે ત્યારે આમાંથી શેનો, આમાંથી કઈ વસ્તુનો નિર્દેશ કરે છે? એટલે 59ના શ્લોકમાં કહે છે, શબ્દ બોધો વિધુયૈક યોથોહમ શબ્દ બોધયો સૈવ જગદુત્પત્તેઃ પૂર્વમાસીન મહેશ્વરઃ ન શબ્દબોધો નાનાત્મા નિસ્તમા ભાસ્કરો યથા. શબ્દ બોધો વિધુય, તો કે ઉપનિષદ જયારે આત્મા શબ્દનો પ્રયોગ કરે ત્યારે આ ભેસ આત્માને, જેમાં શબ્દ, પ્રત્યય અને વિષય આ ત્રણેયનો ભેસ થઈ ગયો છે. જો આપણો જે વ્યવહાર છે આત્મા વિશે, જો આપણો આત્મા વિશેનો વ્યવહાર સ્પષ્ટ હોત તો ઉપનિષદે આ કહેવાની જરૂર ના પડે. જે વસ્તુ આપણે બરોબર જાણતા હોઈએ એ કહેવાની જરૂર નથી હોતી. આ સૂર્ય પ્રકાશ કહેવાની જરૂર નથી, આ દિવસ છે કહેવાની જરૂર નથી, હું છું કહેવાની જરૂર નથી, હું ભાષું છું કહેવાની જરૂર નથી. ટૂંકમાં જે વસ્તુ હું યથાર્થ રીતે સાચી રીતે જાણતો હોઉં એ કોઈએ મને કહેવાની જરૂર નથી. કદાચ કહે તો પણ એનો હેતુ બીજો હોય, પણ કહેવાની જરૂર ના હોય. તો ઉપનિષદ પણ પ્રમાણ છે, અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણ. જે આપણે જાણતા નથી એને જણાવવાનું પ્રમાણ. તો આત્મા આપણે જો સાચી રીતે જાણતા હોત તો પછી ઉપનિષદે આત્મા વિશે વાત કરવાની જરૂર નથી. પરંતુ આત્મા વિશે આપણા ભ્રમ પ્રવર્તમાન છે, કારણ કે આપણા વ્યવહારની અંદર હું શબ્દનો જયારે પ્રયોગ કરે ત્યારે એમાં શબ્દ, પ્રત્યય અને વિષય આ ત્રણ અંદર ભેસ થઈ ગયા છે. એ તાદૃશ સંકીર્ણ રૂપ વિલક્ષણ દ્યોતક આસીદ નહીં, આ અહમ શબ્દ, હા બરાબર છે. તો આપ શા પરથી કહો છો
એટલે કહે પહેલા શબ્દ બોધો વિધુય થાય છે શું કે હું મારા માટે હું શબ્દનો પ્રયોગ કરું એમાં તમારો સમાવેશ ના થાય, તમે હું શબ્દનો પ્રયોગ કરો મારો સમાવેશ ના થાય. અત્યારે હું કેટલા છે, જેટલા જીવો છે, જીવંત લોકો છે, શરીરો છે, એટલા હું છે. તો ઉપનિષદ તો કહે આત્મા વા ઇદમ એક 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 અગ્રાસી. ત્યાર તો અત્યારે તો અનેક બધા આત્માઓ છે એવો આપણો ખ્યાલ છે ને. આત્મા અનેક છે, જે અંદર છે એ આત્મા, આ શરીરની બહાર છે અનાત્મા. આવા બે ખ્યાલ આપણે સેવીએ છીએ. ટૂંકમાં શરીરની બહાર જે કંઈ છે કેવું છે, અનાત્મા છે. એટલે મારી દ્રષ્ટિએ આત્મા અનેક છે. ઉપનિષદ કહે છે આત્મા એક એવ અગ્રાસી. તો આપણે આત્મા તો અનેક જોઈએ છે, તો ભેદ ક્યાં છે? ઔપાધિકો આત્મની ભેદ હૈ. પરંતુ આત્મા અનેક નથી, એક જ છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. વાસ્તવમાં પ્રાણી માત્રમાં એક જ દેવ રહેલો છે. આત્મા અનેક એક જ છે. તો ભેદ આપણે અનુભવીએ છીએ કે ઔપાધિકો ભેદ આત્મની. આ શરીર મન બુદ્ધિ ઉપાધિ છે, એ ઉપાધિ અનેકતાનો આત્મા પર આરોપ કરીને આપણે આત્માને અનેક માનીએ છીએ. વાસ્તવમાં આત્મા એક જ છે. एवं च अहम शब्द बोध अर्थ है. तो તેવી રીતે હું એ શબ્દમાં ત્રણ વસ્તુ આવી ગઈ. તો ગ્રંથકાર કહે છે કે અમે શબ્દ અને પ્રત્યય બેને કાઢી નાખો અને ખાલી એનો જે વિષય રહ્યો એ જ માત્ર આત્મા છે. શબ્દ બોધ વિધુ વિધુ એટલે દૂર કરીને વિહાય છોડી દઈને. એક अनेक नहीं एक. यह अर्थ है अहम शब्द बोध रहे हो. હું એ શબ્દ અને હું એ બોધ છે અને વિષય છે એક જ છે. મહત્વની વસ્તુ એ છે કે આ હું જે શબ્દ છે એની કોઈ જાતિ નથી. બધી જ જાતિના લોકો, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગાય હોય કે બકરી ઘેટું હોય, આ બધા લોકો પોતાના માટે આત્મા માટે હું શબ્દનો પ્રયોગ કરે છે. એને કોઈ આકાર નથી. બધા આકારના લોકો પોતાના માટે હું શબ્દનો પ્રયોગ કરે છે. એની કોઈ વિશેષતા નથી. બધા પ્રકારની વિશેષતાવાળા પ્રાણીઓ પોતાનો હું શબ્દનો પ્રયોગ કરે છે. એનો થાય કે હુંની અંદર કોઈ વિશેષતા છે નહીં. હુંને કોઈ આકાર નથી, એનું કોઈ વજન નથી, એની કોઈ ઊંચાઈ નથી, એની કોઈ નીચાઈ નથી. એમાં કોઈ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્ત્રીત્વ, પુરુષત્વ, ગોત્વ, અશ્વત્વ એવું કશું છે જ નહીં. એટલે વાસ્તવમાં હું આમ જરાક વિચાર કરતો ખબર પડે નિર્વિશેષ જ છે. તો એ પ્રકારનો વિચાર આપણે કરતા ન હોવાને કારણે એ પ્રકારનો વિચાર આપણે કરતા કરવા માટે આ વસ્તુ છે. તો હું શબ્દ દરેક જણ જુદો વાપરાય. કોઈ હું કહે, કોઈ અહમ કહે, કોઈ ફલાણા કહે, જાત જાતના. આત્મા માટે શબ્દો અનેક વપરાતા છે દરેક ભાષામાં. એવી રીતે આત્મા વિશેના દરેકના ખ્યાલ પણ જુદા હોય. કોઈ પોતાને કરતા માને, ભોગતા માને, સુખી માને, દુઃખી માને વગેરે વગેરે. આમ આત્મા વિશેના શબ્દો અનેક છે, આત્મા વિશેના ખ્યાલ અનેક છે. પણ બધા શબ્દોને ખ્યાલ વડે વાસ્તવમાં જેનો નિર્દેશ થાય છે એ શબ્દોનો ખ્યાલ જે વિષય છે એ આત્મા કેટલો છે? એક જ છે. તો તેથી ઉપનિષદ જ્યારે આત્મા શબ્દનો પ્રયોગ કરે ત્યારે આ શબ્દ અને પ્રત્યય આ જ્યાં ભેદ રહ્યો એ બંનેને છોડી દે ને. એક ભેદ વર્જિત અવશિષ્ય નહીં. બસ એક એટલે કે સજાતીય, વિજાતીય, સ્વગત આ ત્રણેય પ્રકારના ભેદ છે. તો કહ્યું છે કે આત્મા અનેક હોય. એક જ પ્રકારના અનેક આત્મા તો આપણે એને સજાતીય ભેદ કહીએ. આત્મામાં હોય, અનાત્મામાં હોય તો આપણે એને વિજાતીય ભેદ કહીએ.
આત્માના પોતાના અવયવ હતા, આપણે એને સ્વગત ફેરવીએ છીએ. એક શબ્દથી ભેદ રહિત સજાતીય વિજાતીય સ્વગત આ સર્વ પ્રકારના ભેદ રહિત જે નિર્વિશેષ આત્મા છે એ જ માત્રામાં નિર્દેશ થાય છે. અત્ર વાક્ય પ્રતિપાદ્ય હૈ. તો આત્મા વા ઇદમેક એવા ગ્રાસિતમાં આ આત્માથી એનું પ્રતિપાદન થઈ રહ્યું છે. એટલે સૈવ જગદ ઉત્પત્તિ પૂર્વમાસીત આત્મા વૈ ઇદમેક એવ અગ્રે આસીત. પહેલા આ આત્મા જ હતો. તો કયો આત્મા હતો? શબ્દ અને પ્રત્યય વગરનો એક અદ્વિતીય ભેદ રહિતનો નિર્વિશેષ આત્મા હતો. આ હતો શું છે? પહેલા હતો. આ પહેલા હતો એ શબ્દ દ્વારા, એ બંને શબ્દો દ્વારા બધા પ્રકારની વિશેષતાનો બાદ થઈ ગયો. કારણ કે નામમાં જયારે ઉત્પત્તિ પહેલા શબ્દ એ નહોતો અને ખ્યાલ પણ નહોતો. વિચાર કરજો, ઉત્પન્ન શું થયું? ઉત્પત્તિ જયારે નહોતી, જેમ કે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આ હું શબ્દ પણ નથી હોતો, હું ખ્યાલ પણ નથી હોતો, હું આત્મા હોય છે. ત્યારે સુષુપ્તિની અંદર હું વિશ્વનો, હું શબ્દનો પ્રયોગ નથી, હું ખ્યાલ પણ નથી ત્યાં આગળ, જ્યારે આત્મા હોય છે. તો પછી આપણે જાગીએ એટલે હું બોલું, હું એક હું નો ખ્યાલ પણ જન્મે. સૃષ્ટિ એટલે શું? આ શબ્દ અને પ્રત્યયનું જન્મ. તો અગ્રે સૃષ્ટિ પ્રાગ સર્જન પહેલા હતા, જ્યારે આ હું શબ્દ અને ખ્યાલ ન હતા, ત્યારે પણ આત્મા એક અદ્વિતીય નિર્વિશેષ ભેદ રહિત હતો. આમ પહેલા અને હતો એ બે શબ્દ પ્રયોગ દ્વારા જે પહેલા નહોતું અને વાત થઈ ગયો ને કે અત્યારે એમાં પહેલા નહોતું. આ જગત એટલે શું? શબ્દ નામ રૂપ શું? જગત એટલે શું? નામ અને રૂપ. બરાબર ને? નામ એટલે ખ્યાલ, રૂપ એટલે પદાર્થ. આમ શબ્દ પ્રત્યય, આ શબ્દ અને પ્રત્યયનું જગત બનેલું, વિષયનું જગત બનેલું છે. તો આ કશું જયારે ન હતું પહેલા, એટલે આ કશું જયારે ન હતું ત્યારે એક અદ્વિતીય આત્મા હતો. આમ પહેલા અને હતો એ બે શબ્દના પ્રયોગ દ્વારા જે પહેલા નહોતું એનો બાદ કરી નાખ્યો. પૂર્વમાસી મહેશ્વર, એક મહેશ્વર હતા. મહેશ્વર કહો, શિવજી કહો, નિર્વિશેષ કહો, એક સ્વપ્રકાશ આનંદ સ્વરૂપ આત્મા હતો. ન શબ્દબોધો નાનાત્મા નિસ્તમા ભાસ્કરો યથા. ત્યારે આત્મા શબ્દ નહોતો, કારણ કે ઉચ્ચારણ કરવા વાણી નહોતી. આત્મા ખ્યાલ પણ કારણ વિચારવાનું મન પણ નહોતું. એ તસ્માત જાયતે પ્રાણ મનસ સર્વેન્દ્રિયાણી છે ખમ વાયુ જ્યોતિરાપ પૃથ્વી વિશ્વસ્થ ધારણી. આ પરમાત્માનું પ્રાણ, મન, ઇન્દ્રિયો, પંચમહાભૂતો જન. ટૂંકમાં મન પણ નહોતું એટલે ખ્યાલ નહોતો, વાણી પણ નહોતી એટલે શબ્દ પણ નહોતો. તો ઉત્પત્તિ પહેલા જયારે મન પણ ન હતું, વાણી પણ ન હતી, જેમ કે સુષુપ્તિમાં શબ્દ પણ ન હતો, ખ્યાલ પણ ન હતો, ન શબ્દબોધો ન અનાત્મા, અને આત્માથી અન્ય અનાત્મા પણ ન હતો. બોધયથી અવિદ્યા નિવર્તક ચિત્ત ઉચ્ચતે. બોધ ન થાય અહીંયા વૃત્તિ, ખ્યાલથી જ્ઞાન વૃત્તિ. જે કોઈ કે બોધ જ નહોતો પહેલા, જ્ઞાન જ નહોતું, તો તમે તો કહો છો કે આત્મા તો સચ્ચિદાનંદ છે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે. તો જ્ઞાન એટલે કે ચૈતન્ય ના હોય તો ના મળે. આ બોધ જ્ઞાન શબ્દ ન થાય છે વૃત્તિ ન થાય. આત્માને મહેશ્વર કેમ કહેવાય? ભેદ રાહિત્યાત મહત્વમ. વસ્તુ નાની ક્યારે બની જાય? મહાન કોને કહેવાય? જેટલો ઓછો ભેદ હોય એટલો મહાનતા હોય. પણ મહાત્મા શબ્દ વાપરી તો કોને મહાત્મા શબ્દ? જેના મનમાં ભેદભાવ ન હોય, ઓછો હોય, તેનો આત્મા મહાન છે, સંકીર્ણ નથી, સંકુચિત નથી. તો સંકુચિત ક્યારે થઈ જાય વસ્તુ? એક જગ્યાએ જુદી સંકુચિત થઈ જાય. પણ આત્મા કેવો છે? સંકોચ વગર મહાન છે અને ઈશ્વર છે.
સર્વશક્તત્વાદ, તે વખતે આત્માને અવિદ્યા નામની માયા નામની શક્તિ હોવાને કારણે એને ઈશ્વર કહેવામાં આવે. મહેશ્વર આ ભેદ વર્જિત એક અદ્વિતીય પરમાત્મા હતો. ન શબ્દબોધો વેગી લોક પ્રસિદ્ધો શબ્દબોધો અનાત્મા છે ન આસનિત્ય થાય. દૃષ્ટાંત નિસ્તમા ભાસ્કરો યથા यथा उपचय अपचय धर्मभाव रूपम तमः विरोधा संभक्ष्य तमसा तत्प्रत्युक्त पिशाचादिस्य वियुक्त दिने विराजते. सूर्य भगवान दिवसे विराजमान છે. આ સૂર્ય ભગવાન શું કરે છે? અંધકાર છે એને ખાઈ જાય છે. સંભક્ષ્ય સૂર્ય દેવતા અંધકારને ખાઈ જાય. અંધકાર કહે છે હમણાં છે પછી નથી, વધે ઘટે. કારણ કે સાંજે થોડો ઓછો અંધકાર હોય, રાતે વધારે અંધકાર હોય. અંધકારની અંદર માત્રા હોય છે. ઉપચય અપચય વૃદ્ધિક્ષય થાય. તો વૃદ્ધિક્ષય એમાં થાય છે અંધકારનું ભક્ષણ કરીને. અંધકારનું ભક્ષણ થાય એટલે ઘણી વસ્તુનું ભક્ષણ થઈ જાય. અંધારમાં જાત જાતની વસ્તુ દેખાય, આપણે ભૂત દેખાય અને પિશાચ દેખાય, બધું દેખાય. હશે ખરું, શું ખબર? એ ક્યારે હોય? અંધારામાં જ આવે. બધી અમુક વસ્તુ અંધારામાં જ આવે. અમુક પ્રાણી રાત્રે જ નીકળી પડે. વાઘ ને બિલાડી ને બધા ચિત્તા ને આંખો જો તમે જોતા ચમક કેવા અંધારની અંદર બધું દેખાય. શિકારને કશું ના દેખાય ત્યારે આ લોકોને બધું જ દેખાય. એટલે ટૂંકમાં આ ભૂત નો પિશાચ પણ ક્યાં આવે? અંધારામાં જ બહાર આવે, દિવસે ના આવે. એટલે અંધારું જયારે હોય ત્યારે એ પ્રકારના જે બધા તત્વો છે એને પ્રોત્સાહન મળે. અંધારી આલમમાં કોને પ્રોત્સાહન મળે? એ પ્રકારના તત્વો. તો સૂર્ય દેવતા જયારે રાત્રે ના હોય ત્યારે આ ભૂત પિશાચ બધાને પ્રોત્સાહન, લોકો ડરે બિચારા, ફફડતા હોય. જરાક અવાજ થાય ને કે ફફડી જાય. એ તો કદાચ આપણી કલ્પના હશે. તો ભૂત પિશાચ વગેરે આપણે યોનિને સ્વીકારતા હોઈએ તો આ બધા પણ રાત્રે જ નીકળી પડે. શાકીની ડાકીની ભેગી બધા આ બધું રાત્રે નીકળી પડે. ત્યારે એમનું રાજ્ય ચાલતું હોય. સૂર્ય દેવતા જયારે હોય ત્યારે ના હોય, પણ આ બધા રાજ ચાલે. સૂર્ય દેવતા જયારે અંધકારનું ભક્ષણ કરે ત્યારે જોડે જોડે આ બધાનું ભક્ષણ થઈ જાય. વિયુક્ત દિને વિરાજતે ભાસ્કર. સૂર્ય દેવતા આ બધાનું ભક્ષણ કરીને દિવસે વિરાજમાન છે. નિસ્તમા ભાસ્કરો યથા. તમસ એટલે અંધકાર, નિસ્તમા એટલે કે અંધકાર વગર જેવી રીતે દિવસે સૂર્ય દેવતા વિરાજમાન છે. એવું આત્મા નૃસિંહ, આત્મદેવ નૃસિંહ. નૃસિંહ છે બધું જે બાદ જ્ઞાન સવાજક કરી રહ્યા. હિરણ્ય કશિપુ બધાનો નાશ કરી નાખ્યો નૃસિંહ ભગવાન. आत्मा नृसिंह है कारणत्वात् स्वकार्यम सर्व तस्मिन् विलाप्य. જેવી રીતે સૂર્ય દેવતા અંધકાર અને અંધકારની સાથે રહેલા પિશાચ વગેરેનું ભક્ષણ કરીને પોતાનો વિલાપ કરે છે. તે રીતે સૃષ્ટિના પ્રારંભમાં અથવા તો આ પ્રલય પછી આત્મદેવતા શું કરતા હોય છે? આ સમગ્ર અજ્ઞાન એનું જે જગત છે બધાને ભક્ષણ કરીને એક જ રહેલા છે. તો સૂર્ય જયારે હોય તો અંધકાર ના હોય, વિચાર કરે. તો એટલે આત્મામાં કશું જ ના હોય. સ્વકાર્યમ સર્વ તસ્મિन् વિલાપ્ય અદ્વિતીય અવતિષ્ઠતે. જે રીતે સૂર્ય એક અદ્વિતીય છે, અંધકાર પણ નથી, પિશાચ પણ જે રીતે એક અદ્વિતીય આત્મા અજ્ઞાનનું કાર્ય સંસાર છે, સર્વ રહિત વિરાજમાન છે. આગળ જાય છે દૃષ્ટાંત વિવરણોથી. આ દૃષ્ટાંતનું વિવરણ કરે છે. દિવસે દિવસે ભાનૌ તમો યદ્વલ્લયમ વ્રજે
સદાનંદાત્મનિ તથા જગદેતદ વિલીયતે. વિલક્ષણ છે આ રીત. આવું કોઈ ગ્રંથોમાં વેદાંત આવું જાતનું જે પ્રતિપાદન છે તો વિલક્ષણ છે, ઘનઘોર વેદાંત છે. આપણે ખબર નહીં કે આ ગ્રંથ આવો ઘનઘોર છે, પણ છતાં બહુ ઉત્તમ છે. અને હવે વર્ષો સુધી જેમ વેદાંતનું શ્રવણ કર્યું છે એમને માટે આ યોગ્ય હોવું જોઈએ. આમ તો નહીં હોય તો થશે, સાંભળતા આટલા વર્ષોના હવે થશે એટલે આશા રાખીએ આપણે. પણ આની આખી પ્રતિપાદનની શૈલી બધું વિલક્ષણ છે. દિવસે દિવસે ભાનવ યદ્વત તમઃ લયમ વ્રજે. દરરોજ જેવી રીતે તમસ એટલે કે અંધકાર ભાનુ અર્થાત સૂર્યમાં લીન થઈ જાય. બરોબર ને? અંધકાર દરરોજ જે સૂર્યમાં લીન થઈ જાય. સપ્તમી સત્યાર્થે બૌદ્ધ્યા. આ અધિકાર સપ્તમી સતી સપ્તમી છે. દિવસે દિવસે ભાનવ દરરોજ જયારે સૂર્ય હોય ત્યારે, સૂર્યમાં ને પણ સૂર્ય હોય ત્યારે એવા થશે. તમઃ યદ્વત લયમ વ્રજે. જેવી રીતે સૂર્ય હોય ત્યારે તમસ કે અંધકાર છે વિલીન થઈ જાય છે. દાસના અને વિવર્તકારી અધિષ્ઠાન બહાર એવો વિલયતી વ્યક્તમ. ટૂંકમાં વેલાનો અર્થ અંદર મળી જવું નથી, બાદ થઈ જવો. એવું છે ને પછી વેદાંત લોકો બહુ ચુસ્ત છે. વિલય એટલે શું? સામાન્ય રીતે લય એમ કહેવાય કે કાર્યનો કારણમાં લય થઈ જાય. આ ઘડાનો માટીમાં લય થઈ જાય, એની મુખ્ય લય કહેવાય. તો માટી ઘડાનું કારણ છે, કાર્યનો કારણમાં લય થઈ જાય. એ રીતે આત્મા પણ જગતનું કારણ છે અને જગતનો આત્મા લય થઈ જાય. તો કયા પ્રકારનો લય થઈ જાય? ઘડાનો જે માટીમાં લય એવો લય નહીં. ઘડાનો માટીમાં થાય એવો લય નહીં. ત્યારે કેવો લય? તો કે સર્પનો રજ્જુમાં એવો લય. આ તો બહુ સ્પષ્ટ જ છે એમના મનમાં. એટલા માટે સતી સપ્તમી કહ્યું. જો અધિકાર સપ્તમી હોત તો જેવી રીતે કાર્યનો કારણમાં લય થઈ જાય તેવી રીતે અંધકારનો પ્રકાશમાં લય, તો એવું નથી. અંધકારનો પ્રકાશ વડે બાધ થાય છે. તો વિવર્ત જયારે ઉપાદાન કારણ કહીએ ત્યારે કાર્યનો કારણ બાધ અભિપ્રેત છે, લય નહીં. ભલે લય શબ્દનો પ્રયોગ કરતો પણ આ સર્પનો રજ્જુમાં લય નથી થતો. સર્પ જે રજ્જુમાં ભળી જાય છે એવું નથી. સર્પ નષ્ટ થઈ જાય છે. સદાનંદાત્મની તથા તેવી રીતે સદ આનંદ આત્મની. હવે બે શબ્દો ન વાપરે. અથવા આત્મા શબ્દનો અર્થ શું હતો? હવે સદાનંદ. આ સદ અને આનંદ પાસે બે જુદા શબ્દો વાપર્યા. કહે છે કે અયમેવ કારણાત્મા છાંદોગ્ય સત્પદે ને વ્યવહૂત. આ ગ્રંથની ખૂબી છે કે બીજા બધા જે શ્રુતિ વાક્યો કે બીજા ગ્રંથો એ બધાનું પછી અંદર બધાને જોઈ દે છે. આપણે જેવી રીતે એક વિષયની ચર્ચા કરતા હોઈએ, ઉપનિષદમાંથી કહીએ, ગીતામાંથી કહીએ, અહીંથી કહીએ, એમ કરી બધાનો સમન્વય કરીએ ને, તે રીતે ગ્રંથકારમાં બધા ગ્રંથોનો સમન્વય કરે છે. તો ભાઈ અહીંતરે ઉપનિષદ આત્મા શબ્દનો પ્રયોગ કરે છે. ચાલો, પણ છાંદોગ્ય તો પણ કહ્યું કે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી એકમેવાદ્ભુતે. એ આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. તો તમે કહો છો કે આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય આત્મા હતું, તો શું સાચું? તો કે જેના માટે છાંદોગ્ય ઉપનિષદમાં સત શબ્દનો પ્રયોગ થયો, એને જ માટે ઉપનિષદમાં આત્મા શબ્દનો પ્રયોગ થાય. તો તૈત્રીયમાં જુદું છે પાછું. આનંદા ધ્યેવ ખલનિમાન ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આનંદમાંથી આ બધા જ ભૂત અર્થાત સમગ્ર ઉત્પત્તિ છે, એમાં જ એની સ્થિતિ છે, એમાં જ એને વિલીન થઈ જાય છે. તૈત્રીય ઉપનિષદ આનંદ
આ જગત આનંદ કેમ કહેવામાં આવે છે? છાંદોગ્યમાં સત કેમ કહેવામાં આવે છે? અને તમે આત્મા છો એમ કહે છે. એટલે કહે છે કે ભાઈ જે તત્વનો છાંદોગ્યમાં સત શબ્દથી નિર્દેશ થયો, જે તત્વનો તૈત્રીય ઉપનિષદમાં આનંદ શબ્દથી નિર્દેશ થયો, એ જ તત્વનો આ ઉપનિષદમાં આત્મા શબ્દથી નિર્દેશ છે. એ ત્રણ શબ્દો સદાનંદાત્મની, સદ આનંદ આત્મા એ જે છે તેમાં તથા જગત એ વિલીન, એવી રીતે આ સમગ્ર જગત એમાં વિલીન થઈ જાય. એવી રીતે કઈ રીતે? અંધકાર જેવી રીતે સૂર્યમાં વિલીન થાય એ રીતે. ઘડો માટીમાં વિલીન થાય એ રીતે નહીં. જો ઘડો માટીમાં વિલીન થયો હોય તો માટીમાં ઘડાની સંભાવના રહેલી છે, માટીમાં કારણ પણ રહેલું છે. સમજો, માટી શું છે? કારણ છે. કોનું? ઘડા. તો ઘડા બધા માટીમાં વિલીન થયો ત્યારે પણ માટીના ગર્ભમાં શું કારણ પણ તો ખરું ને? કારણ કે ફરી પાછા ઘડાને જન્મ આપવાની સંભાવના છે. તો લય એવો શબ્દ જયારે પ્રયોગ મુખ્ય અર્થમાં કરીએ ત્યારે કારણ કેવું થઈ જાય? કાર્યની સંભાવના સહિત નો. એટલે ઘણાને મારે દ્રષ્ટાંત ના આપ્યું, સૂર્યને પ્રકાશ દ્રષ્ટાંત આપ્યું કે સૂર્યમાં પ્રકાશની કોઈ સંભાવના નથી. તેવી રીતે આ જગતનો આત્મા લય થાય ત્યારે જેમ અંધકારનું નામ નિશાન ન રહે સૂર્યમાં, તેવી રીતે આ શબ્દનું પ્રત્યયનું અનાત્માનું કોઈ નામ નિશાન ન રહે. આમ તો કહે છે કે ભાઈ તમે શબ્દ પ્રત્યે અનાત્મા તો આવી જ ગયો ને, શબ્દ પ્રત્યે અનાત્મા ત્રણની જરૂર નથી. અનાત્મા કહો તો ચાલે ને, એમાં શબ્દ પ્રત્યે આવી જાય કે અનાત્મા શબ્દ પ્રત્યેરૂપ છતાંય પણ આપણી સ્પષ્ટતા માટે, કારણ કે આપણે આત્મા અનાત્મા જુદા માનીએ છીએ માટે આત્મવિષયક શબ્દ છે, પ્રત્યય છે, અને ભાઈ અનાત્મા એવો ખ્યાલ છે માટે આ ત્રણે ત્રણ વસ્તુનો લય કહેવામાં આવે. અત્ર તો આત્મદે વેદાંતાનામ ઐકમત્યાદિ ભાવ સમન્વય તત્વ સમન્વય. વેદાંત એક જ તત્વની વાત કરે છે. એ તો પેલા વિદ્વાનો શું છે? છંદોગ્ય સતની વાત કરે છે. તૈત્રીય ઉપનિષદ આનંદની વાત કરે છે અને ઇતરે આત્માની વાત કરે છે. બસ જુદા જુદા છે, એનો ખ્યાલ જુદો જુદો એમ કહેલો કે નહીં, એક જ. પછી આગળ જાય છે નિશાસુ યદ્વત સર્વાસુ ખ્યવિભૂય દિવાકરમ તમ ઉત્પદ્યતે તદ્વત જગદે તદ્વિજાયતે. બહુ ચિંતન કરવા યોગ્ય વસ્તુઓ છે. નિશાસુ રાત્રિઓ જયારે આવે ત્યારે, રાત્રિ હોય ત્યારે, નિશાસુ રાત્રિ હોય, રાત્રિ હોય ત્યારે યદ્વત સર્વાસુ અભિભવ્ય દિવાકરમ. તો સર્વાસુ નિશાસુ યદ્વત દિવાકરમ અભિભૂય. દરરોજ રાત્રે જેવી રીતે આ સૂર્યને અભિભૂત કરીને, સૂર્યને દબાવીને રાત્રે શું થાય છે? દરરોજ રાત્રે જેવી રીતે સૂર્યને દબાવીને તમા ઉત્પદ્યતે અંધકાર ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ કેવી બતાવે? સૂર્યવત ઉત્પત્તિ ના બતાવી. સૂર્ય જે દબાઈ ગયો હોય, અભિભૂત થઈ ગયો, પરાજિત થઈ ગયો, દબાઈ ગયો, તો સૂર્યને દબાવીને દરરોજ જે રાત્રે જે રીતે અંધકાર ઉત્પન્ન થાય છે તદ્વત એક જ જગત વિજાય. તેવી રીતે નિસ્તમા ભાસ્કરો યથા, તેવી રીતે સૂર્ય સ્વરૂપ આત્માને દબાવીને અજ્ઞાન રૂપી અંધકાર ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ બતાવે તો કહે ને તદ ઈક્ષત સ ઈક્ષત લોકાનું સૃજાયતિ. આત્માએ ઈક્ષણ કરવું, જગતનું સર્જન કરવું. આ કયા પ્રકારનું સર્જન કહેવામાં આવે છે?
ઉપનિષદ જયારે કહે કે સર્જન કરો ત્યારે એની પાસે કયો અભિપ્રાય છે? તો જેવી રીતે સૂર્યને દબાવીને દરરોજ રાત્રે, આ દરરોજની વાત થઈ એટલે ચાલ્યા જ કરે. ટૂંકમાં આ સર્જનની બધાની પ્રક્રિયા એક વાર નથી, દરરોજ આવું થાય. અવ્યક્તા વ્યક્ત સર્વા પ્રભવંતી અહરાગમે રાત્રયાગમે પ્રળીયંતે તત્રૈવા વ્યક્ત સંજ્ઞકે ભૂતગ્રામ સેવમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્રયાગમે વશઃ પાર્થ પ્રભવત્યહરાગમે. આમ કરીને આ તો રોજની વસ્તુ બતાવી. એ કલ્પ, દરેક કલ્પ ત્યાં ચાલતું આવ્યું છે લોકો ઊંધેથી, એટલા માટે બહુવચનનો પ્રયોગ કરે છે. सूर्य માટે એક વચનનો પ્રયોગ છે, ભાનવ દિવાકરમ વ્યૂહ, અને નિશા માટે અનેક વચનનો પ્રયોગ છે, બહુવચન. તો આવું વિલક્ષણ દ્રષ્ટાંત કેમ આપે છે? અંધકારની ઉત્પત્તિ તો કોઈ કહેતું હશે? સૂર્યને દબાવીને અંધકાર ઉત્પન્ન થાય તેવી રીતે આત્મદેવને દબાવી દઈને આ જગત ઉત્પન્ન થાય છે. अस्य शास्त्रस्य संयम मुख्याधिकारिकत्वाद दिनम प्रलयोपमानत्वेन रात्रि दिनम प्रलयोपमानत्वेन रात्रि सर्गोपमानत्वेन वर्णिता. દિવસને પ્રલયની ઉપમા આપવામાં આવી, રાત્રિને સર્જનની ઉપમા આપવામાં આવી. દિવસે અંધકાર લીન થઈ ગયો, રાત્રે અંધકાર ઉત્પન્ન થયો. કેવી રીતે આત્મામાં જગત લીન થઈ ગયું, આત્મા દબાવીને જગત ઉત્પન્ન થયું. અર્થાત જગતની ઉત્પત્તિ પણ અંધકારની ઉત્પત્તિ સમાન છે, અને આત્મા જે છે એ સૂર્ય સમાન છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. બધા પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તેમાં સંયમી અર્થાત જે સંન્યાસી છે, જાગ્રત મનુષ્ય છે, જ્ઞાની છે, જાગ્રત છે. અને બધા માટે જે દિવસ છે એ શ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને, એ જ્ઞાની મુનિ માટે, જે બધા માટે દિવસ છે એના માટે રાત્રિ છે. એના માટે રાત્રિ છે, એના માટે દિવસ છે. એવું ઉલટો સુલટો પ્રયોગ ભગવાને કર્યો ને કે જ્ઞાની પુરુષ માટે જે દિવસ છે આ બધા માટે રાત્રિ છે, આ બધા રાત્રિ છે એના દિવસ છે. ઉલટું સુલટું ક્યારે હોય? જ્યારે સંયમી હોય ત્યારે, સંન્યાસી હોય ત્યારે, જ્ઞાની હોય ત્યારે. એટલે આવી જાતનું દ્રષ્ટાંત આપવા દ્વારા ગ્રંથકાર જાણે કે એવું સૂચિત કરે છે કે આ શાસ્ત્ર કોને માટે છે? સંયમી માટે છે, સંન્યાસી માટે છે. ટીકાકારમાં પોતાનો એક અભિપ્રાય જણાવ્યો મેં. તો દિવાકર અભિભૂ આ સૂર્યને દબાવી દઈને તો અંધકાર થઈ ગયો, સૂર્યને દબાવી દે છે? તો એવો હેતુ નથી. મુખમ વ્યાદાય સ્વપિધિવત વ્યાપ્યવાગો ભાગ નિમિત્ત નૈમિત્તિક ભાવ નથી. મુખમ વ્યાદાય સ્વપિધિ, માસુ તો મોં ખુલી જાય, આમ ખુલી જાય, મોદી શ્વાસ લેતો હોય ગમે તે કારણ. એટલે યથા યદા શયનમ તદાસ્ય મુખ વ્યાદાનમ, એનો તો એ નથી કે ભાઈ મોં ખુલવું એની નિદ્રાનું કારણ છે એવું નથી. મોં ખુલી ગયો માટે ઊંઘે છે એવું નથી. મોં ખુલવું અને ઊંઘનું એક સાથે બને છે. ઊંઘે ત્યારે મોં ખુલી જાય છે. કેવી રીતે? આવું સંસ્કૃતમાં પ્રયોગ છે, મુખમ વ્યાદાય સ્વપિધિ. તો જેવી રીતે તથા તમ ઉત્પત્તિ તથા વિરોધાત ભાસ્કર દર્શન વિધિ. તો જેમ મોં ખુલી ગયું એટલે શું છે? ઊંઘે છે. એ પણ ભગવાન દ્રષ્ટાંત આપે. તેવી રીતે જયારે આ જગત ઉત્પત્તિ થાય ત્યારે સૂર્ય ઊંઘી ગયો, સૂર્ય દબાઈ ગયો. ભાસ્કર દર્શન, ત્યારે સૂર્ય દેખાતો નથી. બસ એટલું જ કામ હતું છે. એમની તો ખરેખર અંધકાર સૂર્ય દબાવે છે એવું નથી. પણ શું છે? અંધકાર હોય ત્યારે સૂર્ય પ્રકાશતો નથી. તેવી રીતે જગત હોય ત્યારે આત્મા પ્રકાશતો નથી.
અજ્ઞાન વગર આત્મા પ્રકાશ તો નથી. એટલે કહી શકાય કે અજ્ઞાન આત્માને દબાવી દઈને આ જગતરૂપી આખી આ લીલા સર્જે છે. સૂર્ય દેવતા હોય તો અંધકારની વળી શું વિશાળ છે કે શું એની શક્તિ છે કે પ્રકાશી શકે? તો નહીં, સૂર્ય દબાવી દે છે અંધકાર અને કોઈ પોતાની લીલા બધી પ્રગટ કરે છે, ભૂત પિશાચ બધી પ્રગટ કરે છે. તે રીતે આત્મદેવતાને દબાવીને અજ્ઞાન પોતાની આખી લીલા જગત રૂપે પ્રગટ કરે છે. ટૂંકમાં જ્યારે અંધકાર હોય ત્યારે જ્યારે સૂર્ય દેખાતો નથી, તે રીતે આ જગત કે અજ્ઞાન હોય ત્યારે આત્મા દેખાતો નથી, જણાતો. એ જ કહેવાનો હેતુ છે. તો ઉત્પત્તિ થતા જગત એક વિજાયતે. તેવી રીતે આ જેવી રીતે સૂર્યને દબાવીને રાત્રે અંધકાર ઉત્પન્ન થાય, તેવી રીતે આત્માને દબાવીને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ પોતાની લીલા જગતની લીલા સર્જે છે. એ વસ્તુ દાષ્ટાન બતાવે છે 62મા શ્લોકમાં કહે છે સચ્ચિદાનંદમાત્માનમ અભિભૂય વિલક્ષણમ અસજ્જડમ દુઃખરૂપમ અનાત્મવપુરેવ હિ. તો જેમ સૂર્યને દબાવીને અંધકાર ઉત્પન્ન તેવી રીતે સચ્ચિદાનંદમાત્મા અભિભૂય, આ સચ્ચિદાનંદ આત્માને દબાવીને તદ્દન વિલક્ષણ અસજ્જડમ દુઃખરૂપમ અનાત્મવો એવ હિ. તો તેને તદ્દન વિલક્ષણ જે અસત છે, જડ છે, દુઃખરૂપ છે, અનાત્મા છે, એવું જ્ઞાન જે છે ઉત્પન્ન થાય છે. અસ્થિભાગી પ્રેમ આત્માને સૂર્ય કેમ કહેવાય? સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશ છે. આત્મા પણ સ્વયં પ્રકાશ છે. કઈ રીતે? અસ્થિભાગી પ્રેમ અહમ અસ્મી સદાભામી કદાચિત નાહમ અપ્રિય. હું છું, સદા ભાસું છું, ત્યારે પણ અપ્રિય નથી. એવી સૂર્યવત સ્પષ્ટમપી આત્માનમ. અહો સૂર્ય જેમ સ્પષ્ટ છે, છતાં પણ અંધકાર જેવી રીતે એને દબાવી દે તેવી રીતે આત્મા પણ અસ્થિભાવે પ્રિય રૂપે સ્વપ્રકાશ, છતાં પણ અજ્ઞાન રૂપે અંધકારને દબાવી દે છે. તમો અભિભૂય આચ્છાદ્યેવ જગત વિજાયતે. ટૂંકમાં આત્મા જો અજ્ઞાનથી દબાઈ ન જાય તો જગતની ઉત્પત્તિ ન થાય. સૂર્ય અંધકાર દબાઈ ન જાય તો આ અંધકારનું જગત જે ઉત્પન્ન ના થાય, તેવી રીતે આત્મા પણ અવિદ્યા દબાઈ ન જાય તો જગતની ઉત્પત્તિ ન થાય. ટૂંકમાં જગતની ઉત્પત્તિ અજ્ઞાનમાંથી છે. વિલક્ષણ પાછું દબાવનાર તો વિલક્ષણ છે. અંધકાર સૂર્ય કરતા વિલક્ષણ છે, તે રીતે આ જગત પણ આત્મા કરતા વિલક્ષણ છે. આત્મા કરતા અત્યંત વિલક્ષણ જગત આત્માને દબાવીને સ્વયં ઉત્પન્ન થાય છે. જેવી રીતે આ સર્પ છે રજ્જુને દબાવીને સ્વયં ઉત્પન્ન થાય છે. રજ્જુનું અજ્ઞાન છે, રજ્જુને દબાવીને સર્પ ઉત્પન્ન થાય, તેવી રીતે આત્માનું અજ્ઞાન પણ આત્માના વાસ્તવિક દબાવીને જગત રૂપે ઉત્પન્ન થાય છે. સચ્ચિદાનંદાત્મ પદાર્થ વૈલક્ષણ્યમ ચતુર્ભી પદે દર્શયતિ. સચ્ચિદાનંદાત્મા સચ્ચિદાનંદ સત ચિત આનંદ આત્મા 4 શબ્દો છે. આત્મા વડે કયા? જગતને તદ્દન વિલક્ષણ છે. આત્મા સત સ્વરૂપ, જગત કેવું છે? અસત છે, મિથ્યા છે. આત્મા ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન જગત કેવું? જળ છે, પરપ્રકાશ છે. આત્મા આનંદ રૂપ છે, પૂર્ણ જગત કેવું છે? અપૂર્ણ છે, માટે દુઃખ રૂપ છે. આ તો આત્મા છે, જગત કેવું છે? અનાત્મા છે. આ પ્રકારે આ 4 શબ્દો દ્વારા આત્મા અનાત્માની વિલક્ષણતા બતાવી. કેવી રીતે? આત્મા કરતા અત્યંત વિલક્ષણ અનાત્મા અસત જડ દુઃખ અનાત્મા કેવી રીતે પ્રગટ થાય છે. સૂર્યો લય માત્ર દૃષ્ટાંત ઉગતા નહીં સત તમસ વિવતોપાદાન. તો સૂર્યને
અંધકાર વચ્ચે કઈ કાર્યકારણ સંબંધ નથી. માત્ર સૂર્યનું દ્રષ્ટાંત તો અંધકારના લય માટે જ આપવામાં આવ્યું. સૂર્ય કઈ અંધકારનું અધિષ્ઠાન નથી. એટલે દ્રષ્ટાંત બધી રીતે લાગુ ના પડે. એટલા જ માટે હવે કાર્યકારણ ભાવ સમજાવવા માટે બીજું દ્રષ્ટાંત આપે છે. રજ્જુરેવથી 63માં શ્લોક પડે છે. રજ્જુરેવ યથા સર્પઃ સર્પોત્પત્તેઃ પુરા સ્થિતા આનંદાત્મા તથા નાત્મા નાત્મોત્પત્તેઃ પુરા સ્થિતઃ. રજ્જુ યથા સર્પઃ સર્પોત્પત્તેઃ પુરા સ્થિતા. યથા સર્પઃ સર્પોત્પત્તેઃ પુરા રજ્જુ એવ સ્થિતા. જે રીતે સાપની અર્થાત પોતાની ઉત્પત્તિ પહેલા દોરડું હતું, તો આ જગત પોતાની ઉત્પત્તિ પહેલા આત્મા હતો. કઈ રીતે? આ સર્પ પોતાની ઉત્પત્તિ પહેલા રજ્જુ હતું. કેવી રીતે? આનંદાત્મા તથા અનાત્મા નાત્મોત્પત્તે પુરા સ્થિત તથા અનાત્મા. કેવી આપણે અનાત્મા કહીએ છીએ, પણ ઉત્પત્તિ પુરા આત્મા. એની ઉત્પત્તિ પહેલા આનંદ આત્મા હતો. એટલે ટીકા કહે તથા આનંદાત્મા પુરા આસીદ. બીજી પણ બી સમજાવે તથા આનંદાત્મા. તો તેવી રીતે આનંદાત્મા એટલે શું છે? આ જગત એની ઉત્પત્તિ પહેલા આનંદાત્મા હતું. અનાત્મા તો જો અનાત્મા અને આત્મોત્પત્તિ પુરા સ્થિત. अनात्मा परंतु अनात्मा आत्मोत्पत्ति निजोत्पत्ति है. अनात्मा પોતાની ઉત્પત્તિ પહેલા ન હતો. અનાત્મા છે એની ઉત્પત્તિ પહેલા આનંદ આત્મા હતો. જ્યારે અનાત્મા પોતાની ઉત્પત્તિ પહેલા ન હતો. બે વસ્તુ છે. અનાત્મા જગત જે છે ઉત્પત્તિ પહેલા આનંદ સ્વરૂપ આત્મા હતું, પોતાની ઉત્પત્તિ પહેલા ન હતો. એટલે પહેલી 5 વર્ષમાં કહ્યું કે આ જે શ્લોક છે ને એને બે પ્રકાર થઈ શકે. ઉત્તરાર્ધસ્ય દ્વિધા યોજના. તો આ છે ને 63માં શ્લોકની બીજી પંક્તિ સમજાવે છે. અનાત્મોત્પત્તે પુરા સ્થિત આત્મા એવ આસીત. અમે છે ને તથા અનાત્મા પછી આપણે અવગ્રહ છે માની લઈએ તો શું થાય? तथा आनंदात्मा तथा अनात्मा 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 अनात्मोत्पत्ति पुरा स्थित है. अनात्मोत्पत्ति पुरा अनात्मा आनंदात्मा स्थित है. अनात्मा की उत्पत्ति पहला अनात्मा आनंद स्वरूप आत्मा है. एक योजना है. अनात्मोत्पत्ति पुरा स्थित है आनंदात्मा आसित कह अनात्मा. अनात्मा से अनात्मा की उत्पत्ति पहला अनात्मा आनंदरूप आत्मा है. જેમ બધા ઘડાઓ પોતાની ઉત્પત્તિ પહેલા માટી હતા, સર્પ પોતાની ઉત્પત્તિ પહેલા રજ્જુ હતું, એવી રીતે અનાત્મા પોતાની ઉત્પત્તિ પહેલા અનાત્માની પણ આનંદરૂપ આત્મા હતો. એક યોજના છે. અથવા તો આપણે એને પેલો અવગ્રહ છે ન લઈએ તો નાત્મોત્પત્તિ પુરા સ્થિત आत्मोत्पत्ति पुरा अनात्मा न स्थित है. પોતાની ઉત્પત્તિ પહેલા અનાત્મા ન હતો ત્યારે કોણ ઉપસ્થ રહી? આત્મા આનંદાત્મા હતો. તો પોતાની ઉત્પત્તિ પહેલા અનાત્મા ન હતો, માત્ર આનંદાત્મા હતો. અથવા અનાત્મા પોતાની ઉત્પત્તિ પહેલા આનંદાત્મા છે. ભેદ જુઓ તમે, મેં થોડો ભેદ છે. પોતાની ઉત્પત્તિ પહેલા અનાત્મા ન હતો ત્યારે કોણ હતું? આનંદાત્મા જ હતા. એક રીતે. અથવા અનાત્મા પોતાની ઉત્પત્તિ પહેલા આનંદાત્મા હતો. જો રજ્જુ સર્પ દૃષ્ટાંત બે રીતે કહેવાય. સર્પ પોતાની ઉત્પત્તિ પહેલા ન હતો ત્યારે કોણ હતું? માત્ર રજ્જુ હતું. એક રીતે. અથવા સર્પ પોતાની ઉત્પત્તિ પહેલા રજ્જુ હતું, સર્પ નહોતો. બંને રીતે કહેવાય. એટલે સર્પ નથી પણ ખરું અને માત્ર રજ્જુ જ છે. બરાબર.
विशाल आवतीकाले। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते अवशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।